શું તમે પણ ઉનાળાની સિઝનમાં તરબૂચ ખાઓ છો? તો આજે જ બંધ કરી દેજો, નહીં તો તમારે હોસ્પિટલના દવાખાનાના ચક્કર લગાવવા પડશે અને તમે બીમાર પડશો. શું હકીકત છે તરબૂચ ખાવાથી કે તરબૂચ ખાવાથી રિયલમાં બીમાર પડી શકાય છે, અથવા તો ઓવર લિમિટની અંદર તરબૂચ ખાવાથી શું નુકસાન થાય છે તેના વિશે વાત કરીશું. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તરબૂચ ખાવાના ફાયદા શું છે, તથા મેઇન ટોપિક કે તરબૂચ ખાવાથી દવાખાનું થઈ શકે છે તેના વિશે ડિટેલ્સમાં વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસિસ્ટ. દોસ્તો, ઉનાળાની સિઝન આવે એટલે સૌથી વધારે માર્કેટની અંદર તરબૂચ તમને જોવા મળે છે. તરબૂચ દેખાવે એકદમ ઉપરની છાલની વાત કરીએ તો તે લીલા કલરનું હોય છે, અને અંદર તેને કાપીને જોવામાં આવે તો તે લાલાશ પડતું દેખાય છે અને ખાવામાં તે મધુર દેખાય છે. તેને લોકો ચાવથી ખાય છે અને તેનો જ્યુસ પણ પીવે છે. પરંતુ શું દોસ્તો, તમને ખબર છે કે આ તરબૂચ ખાવાના ફાયદા અનેક ગણા છે? ફાયદાઓની વાત કરીએ તો ઉનાળાની સિઝનમાં સૌથી વધારે તરબૂચ ખાવામાં આવે છે, કારણ કે તેનું રીઝન છે કે ઉનાળાની સિઝનમાં સૌથી વધારે ગરમી પડે છે, અને અતિશય ગરમી પડવાના કારણે આપણી બોડીની અંદર પાણીની કમી જોવા મળે છે, એટલે કે ડિહાઇડ્રેશન થવાની શક્યતા રહે છે, જેના કારણે લોકોને લૂ લાગી જાય છે, અમુક લોકો બીમાર પડી જાય છે, અથવા અમુક લોકોને પાણીની કમી સતાવતી રહે છે, જેના કારણે અમુક ટાઈમે તેમને એડમિટ પણ કરવા પડે છે. તેવી અવસ્થામાં જો તમે સાચવેથી એક તરબૂચ કાપીને ખાઈ લો છો, અથવા તરબૂચનો જ્યુસ પી લો છો, તો તમારી બોડીની અંદર હાઇડ્રેટ તમારા બોડીને રાખે છે, કારણ કે તરબૂચની અંદર 92 થી 95% પાણી રહેલું છે, જે આપણી બોડીને ઇનફ છે, કે આપણી બોડીને પાણીનો સ્ત્રોત પૂરો પાડવા માટે ઇનફ કહેવામાં આવે છે. આપણે જો ઉનાળાની સિઝનમાં સવારે યા તો બપોરે અથવા તો 4 થી 5 વાગ્યાના સમયગાળાની અંદર તરબૂચ અથવા તો તરબૂચની સ્લાઇસો યા તો તરબૂચનો જ્યુસ પી લો તો તમારી બોડી હાઇડ્રેટ રહે છે, તથા બોડીની પૂરતા પ્રમાણ પાણીની કમીને પણ દૂર કરે છે. આ ઉપરાંત જો ઉનાળો વધારે પડતો અને ગરમી વધારે થતી હોય તથા લૂ લાગી જતી હોય અને શરીરની અંદર ગરમી વધી જતી હોય, તેવી અવસ્થામાં પણ આ તરબૂચનો એક સ્લાઇસ ખાવાથી અથવા તરબૂચનો જ્યુસ ખાવાથી તમને ઠંડક રહે છે, કારણ કે તરબૂચની અંદર સૌથી વધારે ઠંડકનો ગુણધર્મ રહેલો છે. ખાસ કરીને એવી સ્ત્રીઓએ આ તરબૂચનું સેવન કરવું જોઈએ કે જે સ્ત્રીઓ પ્રેગ્નેન્ટ છે, અથવા તેમને માસિક સ્ત્રાવ વધારે આવે છે, તથા તેમની શરીરની અંદર ગરમી વધી જાય છે, કોઈ કારણસર તેમને ગરમી વધી જાય છે અને ઠંડક નથી મળતી, તેવી અવસ્થામાં તરબૂચ ખાય તો તેમને ઠંડક મળવાનું ચાલુ થઈ જાય છે. અને જો પ્રેગ્નન્સીની અંદર બીજ ના બનતું હોય તો બીજ બનવાનું પણ શરૂ થઈ જાય છે. બીજું, ખાવાથી હૃદય રોગ સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળે છે. જે લોકોને હૃદય રોગ સંબંધિત સમસ્યા હોય, કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય તથા બીપી વધારે આવતું હોય, તેવા લોકો આ તરબૂચનું સેવન કરે તો તેમને બીપી કંટ્રોલમાં રહે છે અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે, કારણ કે તરબૂચ એવી વસ્તુ છે કે જેની અંદર સૌથી વધારે લાઇકોપિન નામનું એન્ટીઓક્સિડન્ટ રહેલું છે, જે આપણા શરીરને ઓક્સિડેશન પ્રક્રિયામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે, એટલે તમારી બોડીની અંદર મિનરલ પૂરા પાડે છે. તેના કારણે જે લોકોને કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય, ડાયાબિટીસ વધારે આવતી હોય અથવા તો બીપી વધારે આવતી હોય, તેવા લોકો આ તરબૂચનું સેવન કરે તો તેમને કોલેસ્ટ્રોલ અને બીપી કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત જે લોકોને ગેસ, એસિડિટી, વાત અને પિત્ત જેવી સમસ્યા હોય, તેવા લોકો જો રેગ્યુલર તરબૂચના જ્યુસનું સેવન કરે છે અથવા તરબૂચનું સેવન કરે છે તો તેમને આ ત્રણેય દોષોમાંથી રાહત મળે છે, કારણ કે તરબૂચ એક ઠંડક આપતો ગુણધર્મ ધરાવે છે. તરબૂચની અંદર સૌથી વધારે માત્રામાં ફાઇબર રહેલું છે, જેના કારણે જે લોકોને ગેસ, એસિડિટી અથવા તો અપચો રહેતો હોય, કોન્સ્ટિપેશનની પ્રોબ્લેમ હોય, એટલે કે પાચન શક્તિ તેમની વીક હોય, તેના કારણે તેમને કબજિયાતની સમસ્યા રહેતી હોય, તેવા લોકો રોજ તરબૂચ ખાય તો તેમને આ ત્રણેયમાંથી રાહત મળે છે. તેમને ગેસ, એસિડિટી અને વાત પિત્ત દૂર થાય છે, તથા પાચન શક્તિ મજબૂત થાય છે. તેના કારણે જે લોકો રેગ્યુલર ખાવાનું ખાતા હોય અને તે લોકોને ભૂખ ના લાગતી હોય, તેવા લોકોને પણ ભૂખ લાગવા લાગે છે, કારણ કે તરબૂચની અંદર સૌથી વધારે માત્રાની અંદર ફાઇબર રહેલું છે. આ ઉપરાંત કહેવામાં આવે કે જે લોકોનું જીમમાં જાય છે, ડાયટ પ્લાન ફોલો કરે છે અને તો પણ તેમનું વજન નિયંત્રણમાં નથી રહેતું, તથા અમુક લોકોને વજન ગમે તેટલું ખાય તો પણ તે વધ્યા કરે છે અને વજન નિયંત્રણમાં નથી રહેતું, તેવા લોકો જો તરબૂચના જ્યુસનું સેવન કરે તો તેમનું વજન નિયંત્રણમાં રહે છે, કારણ કે તરબૂચની અંદર લો માત્રામાં કાર્બ્સ અને કેલરી રહેલી છે, જેના કારણે તે બોડીને વેટ મેન્ટેન રાખવામાં મદદરૂપ થાય છે, એટલે કે વજન નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ કરે છે. આ ઉપરાંત તરબૂચના એવા પણ ગુણધર્મો છે કે તરબૂચ ખાવાથી તમારી બોડીની અંદર સ્ટેમિના બન્યું રહે છે, તથા તરબૂચની અંદર વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું છે, જેના કારણે જે લોકોને ફેસ પર ગ્લો ના આવતો હોય, અથવા તો જે લોકોના ફેસ પર એકને, પિમ્પલ, ડાર્ક સ્પોટ થઈ જતા હોય અને કોઈ પણ દવા લીધી પરંતુ ફરક નથી પડતો, તેવા લોકો રોજ સવાર અને સાંજના ટાઈમે તરબૂચના જ્યુસનું સેવન કરે અથવા તરબૂચનું સેવન કરે
તો તેમને એકને પિમ્પલ દૂર થાય છે અને તેમના ફેસ પર ગ્લો આવી જાય છે. તથા જે લોકોનો ઓઇલી સ્કિન હોય તેવા લોકોએ અવશ્ય તરબૂચ ખાવું જોઈએ, જેના કારણે ઓઇલી સ્કિન દૂર થાય છે. આ ઉપરાંત તરબૂચ એ આપણી બોડીની અંદર ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ બનાવી રાખે છે, જેના કારણે તમને કોઈ પણ પ્રકારની વીકનેસ નથી આવતી, અશક્તિ તથા ગમે તેટલી ગરમીની અંદર બહાર ફરો છો તો પણ તમારી બોડીની અંદર ડિહાઇડ્રેશન થતું નથી, જેના કારણે તમારી બોડી હાઇડ્રેટ રહે છે. તો દોસ્તો આ બધા હતા કે તરબૂચ ખાવાના ફાયદા શું છે. હવે મોસ્ટ ઓફ લોકો શું કરે છે, તરબૂચ તો ખાય છે, તેના સાથે તેનો તરબૂચના નીચેના ભાગનો જે વ્હાઇટ ભાગ આવે છે તે નાખી દે છે અને તેના બિયા જેને આપણે કળીઓ કહીએ છીએ તે પણ ફેંકી દે છે, પરંતુ તે ના ફેંકવું જોઈએ, કારણ કે આ બંનેની અંદર ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ અને પ્રોટીન રહેલું છે, જે આપણી બોડીની અંદર પ્રોટીનનો સ્ત્રોત પૂરો પાડે છે. હવે મેઇન ટોપિક ઉપર વાત કરીએ કે કેમ મેં પહેલાં ના પાડી હતી કે તરબૂચ જો તમે વધારે ખાશો અથવા તો તરબૂચ તમે ઉનાળાની સિઝનમાં ખાઓ છો તો તમારે દવાખાને પણ જવું પડે છે અને દવાખાના ચક્કર ખાવા પડે છે. તે કહેવાનો મેઇન ઉદ્દેશ્ય એ હતો કે અમુક લોકો હદથી વધારે માત્રામાં તરબૂચ ખાવા લાગે છે, એટલે કે એક ડીશ ખાધી, બીજી ડીશ ખાધી, પછી વારંવાર તે લોકો ખાયા કરે છે. જેમ ખાવા કહીએ રીતે તરબૂચની ડીશો ખાવા લાગે છે. પરંતુ શું તમને દોસ્તો ખબર છે કે વધારે પડતી તરબૂચ ખાવાથી પણ આપણને નુકસાન થાય છે. રીઝનની વાત કરીએ કે વધારે પડતું તરબૂચ ખાવાથી શું થાય, તો તમે 1 થી 2 ડીશ વધારે ખાઈ શકો છો, અથવા તો 1 થી 2 ગ્લાસ તમે જ્યુસના પી શકો છો. તેનાથી વધારે તમે તરબૂચ ખાવા જાઓ તો તમને લૂઝ મોશન થવાની શક્યતા રહે છે, એટલે કે અચાનક ઝાડા થવા લાગે છે, પેટમાં દુખાવો થઈ જાય છે, પેટમાં ગેસ એસિડિટી બનવા લાગે છે. આ ઉપરાંત પેટ ભારે ભારે લાગવા લાગે છે, કારણ કે પાણીનું સૌથી વધારે સ્ત્રોત હોવાથી પેટની અંદર ગડબડ થવાની શક્યતા રહે છે. બીજા ગેરફાયદાની વાત કરીએ કે વધારે પડતું તરબૂચ ક્યારે ના ખાવું જોઈએ. તો દોસ્તો તમે ગમે ત્યારે તરબૂચ ખાઓ તેનો તમે ટાઈમ નક્કી કરો. અગર ટાઈમ નક્કી ના કરો તો કોઈ પણ ટાઈમ ખાઓ, પરંતુ રાતના સમય ના ખાવું જોઈએ, કારણ કે રાતના સમયે તરબૂચ ખાવાથી તમને ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ રહે છે. આ ઉપરાંત જે લોકો સૌથી વધારે તરબૂચનું સેવન કરે છે તેઓ લોકોને ગેસ એસિડિટી થવા લાગે છે અને પેટની અંદર બ્લોટિંગ પણ થવા લાગે છે. તો દોસ્તો હું તમને સજેશન આપીશ કે તમે એક ચોક્કસ ટાઈમે તરબૂચ ખાઓ, અને તરબૂચ ખાવું એ ફાયદાકારક છે, નુકસાનકારક નથી. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે તરબૂચ ખાવાથી કયા કયા ફાયદા થાય છે તેના વિશે વાત કરી. દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશ.